વિદ્યા અભ્યાસ વર્ષ 2023-24 અને વર્ષ 24-25માં નૂતન વિદ્યાપીઠમાં અભ્યાસ કરી અને ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે નૂતન વિદ્યાપીઠ દ્વારા પ્રતિભા સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રાજકીય ક્ષેત્રના આગેવાનો, તો વિવિધ સમાજના સામાજિક આગેવાનો, તો મહુવા શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટર મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહુવાની શ્રેષ્ઠ શાળા નૂતન વિદ્યાપીઠ ખાતે પ્રતિભા સન્માન સમારોહ 2026 નું સુંદર આયોજન થયું હતું, જેમાં વર્ષ 2023-24 તથા 2024-25 ના વર્ષમાં નૂતન વિદ્યાપીઠમાં અભ્યાસ કરી શ્રેષ્ઠ પરિણામ મેળવી વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયેલા તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિને અનુસરી ઉપસ્થિત મહાનુભાવો, ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બાદ નૂતન વિદ્યાપીઠ વતી તમામ ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, વિવિધ મહેમાનોનો પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો શાળા પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો પ્રતિભા સન્માન સમારોહ કાર્યક્રમમાં તમામનું શાબ્દિક સ્વાગત અને શાળાની વિવિધ પ્રવૃત્તિ અને કાર્યક્રમની રૂપરેખા મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ બલદાણીએ આપી હતી. આજે પ્રતિભા સન્માન સમારોહ 2026 માં ઉપસ્થિત પૂજ્ય ડૉક્ટર કનુભાઈ કળસરિયા, ડૉક્ટર પ્રવીણભાઈ બલદાણિયા, જીલુભાઈ ભૂકણ, મંચસ્થ મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો, ઉપસ્થિત વાલીગણ અને આ સંસ્થામાં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે એ સન્માનિત વિદ્યાર્થીઓ અને એમનો પરિવાર. આજે નૂતન વિદ્યાપીઠના આંગણે સન્માન સમારોહ જે વિદ્યાર્થીઓ છેલ્લા 2 વર્ષમાં અહીંયા અભ્યાસ કરી અને ગુજરાતની મેડિકલ કોલેજ અને આઈઆઈટી અને એનઆઈટી જેવી એન્જિનિયરિંગ કોલેજમાં જે લોકોએ પ્રવેશ મેળવ્યો અને જે ઉજ્જવળ પોતાની કારકિર્દી બનાવવા જઈ રહ્યા છે એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે આપ સૌ અમારા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નૂતન વિદ્યાપીઠના આંગણે સન્માન થવા માટે વિશેષ વધારાનો સમય નહીં લેતા, કારણ કે આપણે જે વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે એને સન્માનિત કરવાના છે અને જે મંચસ્થ જે મહાનુભાવો છે એમને ખૂબ સારી રીતે આપણે સાંભળી શકીએ, કારણ કે એમાંથી જ અમારા વિદ્યાર્થીઓ અને અમે શિક્ષકગણ બધા ક્યાંક એમની વાતમાંથી અમે કંઈક પ્રેરણા લઈ શકીએ અને ક્યાંક નવું શીખી શકીએ અને અમારું અને અમારા વિદ્યાર્થીનું યોગ્ય ઘડતર થઈ શકે અને સતત ને સતત આ વિદ્યાર્થીઓને આવી રીતે અભ્યાસમાં પણ આગળ વધે અને યોગ્ય સંસ્કારથી એનું ઘડતર થાય એવા પ્રયત્ન કરી શકીએ એવી ક્યાંક અમારા મનમાં, અમારા વિદ્યાર્થીઓના મનમાં એવા વિચારોનું બીજ વવાય અને એ બીજ સતત ને સતત આ બાબતને વળગી રહે અને સતત ને સતત પરિપક્વ થઈ અને અમે બધા આ રીતે પ્રયત્ન કરતા રહીએ. એના માટે આજ આપ સૌ બધા ભેગા થયા છો તો ખૂબ ખૂબ આપને આવકારું છું. બીજું કે થોડી કાર્યક્રમ થોડો મોટો હોય, બધા જ અમારા વિદ્યાર્થીઓ મિત્રો તમારામાંથી આપણામાંથી કાંઈક ને કાંઈક શીખી શકે, કેળવણીમાં કાંઈક ને કાંઈક એમને ડિસિપ્લિન બાબતે ક્યાંક જોઈ શકે, એના માટે આપ બધા જ પૂરતો સહકાર આપશો. છતાં પણ આ કાર્યક્રમમાં આપ બધાને આવકારવામાં, સત્કારવામાં અમારથી ક્યાંય ક્ષતિ રહી જાય તો આપ બધા અમને ક્ષમા કરશો. અસ્તુ. ભારત માતા કી જય.
તો પ્રતિભા સન્માન સમારોહ 2026 કાર્યક્રમમાં ઉપસ્થિત મહુવા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને સદભાવના હોસ્પિટલના ડોક્ટર કનુભાઈ કલસરિયા આ સન્માન સમારોહ અને વિદ્યાર્થીઓ વિશે શું કહે છે તે જોઈએ. પ્રતિભા સન્માન સમારંભ નૂતન વિદ્યાપીઠ એના પ્રાંગણમાં એક અદ્ભુત મેળાવડો 4-5 હજાર જેટલા લોકો અને સ્ટેજ ઉપર પણ કેવો મેળાવડો. ગણીને આપણે યાદ કરીએ તો બધા એક પોતપોતાના ક્ષેત્રમાં ઝળકી ઉઠેલા એવા લોકો સ્ટેજ ઉપર હોય, પણ નીચે પણ કંઈ કમ નથી. બધા જે મા બાપોએ પોતાના બાળકોને અહીંયા મોકલ્યા છે, અન્ય લોકો પણ બીજા છે મહાનુભાવો કે જે સ્ટેજ ઉપર અહીંયા આગ્રહ કરવા છતાં પણ નથી આવ્યા અને નીચે પોતાનું સ્થાન લીધું છે. વાલીઓ, બહેનો, ભાઈઓ, આટલા બધા બાળકો, નજર પહોંચે તો આપણી નજર જોઈ ના શકે એટલે દૂર સુધી, અને 75 જેટલા દીકરા દીકરીઓનું સન્માન મેડિકલ ક્ષેત્રમાં, આઈઆઈટીમાં અને પોતપોતાના જુદા જુદા ક્ષેત્રમાં ખૂબ જ આગવી સિદ્ધિ મેળવી છે એવા સૌ, અને આનું સંચાલન જે કરી રહ્યા છે એના પ્રણેતા કહી શકીએ આપણે ડૉક્ટર ધીરુભાઈને, અને જે ચલાવી રહ્યા છે એવા ભરતભાઈ અને એનું સાથી મંડળ. એના માટે તાળીઓ પાડો કે આશીર્વાદ આપો કે જેટલું કરો એટલું ઓછું કહેવાય. બહુ મહાન કાર્ય થઈ રહ્યું છે. ડૉક્ટર પ્રવીણભાઈએ પોતાની વાતમાં કીધું શિક્ષણ અને આરોગ્ય 2 ક્ષેત્ર એવા છે કે જેની આજે બોલબાલા અથવા જાહો જલાલી તો કાયમ નહીં, પણ આજની છે એવું નહીં, યુગો પહેલા પણ એ જ હતું. એટલે તો શિક્ષણ છે એને ધર્મ જ કહેવામાં આવ્યો. આરોગ્યનું કાર્ય કરનારાને ધર્મ કાર્ય કરતા હોય એવું જ કહેવામાં આવ્યું. અને એ જમાનો હતો જ્યારે ધંધો હશે, ધંધાઓ ત્યારે હશે, પણ આજે જે ધંધાઓ વિકસ્યા છે જેને આપણે વિકાસનું નામ આપીએ છીએ, ધંધો એટલે વિકાસ, ધંધો એને વિકાસ કહીએ છીએ. હકીકતમાં વિકાસ એ તો ધર્મનો વિકાસ થાય, એ જ ખરેખર વિકાસ ને એ જ ખરેખર શાંતિ ને સુખ આપી શકે. આમ તો ધંધો ભૌતિક સુખ આપી શકે, ધંધાથી સુખ મળે એ સાચું, પણ ખરું સુખ છે એ પૈસાદાર થવામાં કે પછી ગરીબ રહેવામાં એમ નથી. મનથી તમે સુખ માનો તો એ સુખ છે, તો જ્યારે તમે ધર્મને લક્ષ્યમાં રાખો તો એ સુખ છે. તો અહીંયા આજકાલ જે શિક્ષણ ચાલી રહ્યું છે આખા દેશમાં, આખી દુનિયામાં, એ મહદઅંશે ધંધાલક્ષી બન્યું છે. છતાં પણ જ્યાં ધર્મની છાંટ છે, ધર્મની અસર છે, ત્યાં આવા પરિણામો મળે છે જે આજે આપણે સન્માન કર્યું. એવું સારું પરિણામ, કેમ કે નીતિથી, મહેનતથી બાળકોની અંદર કંઈક અંદર નાખવું છે, દાખલ કરવું છે. હવે પછી એ બાળકો આગળ જઈને ધંધો કરે કે પછી ધર્મનું કામ કરે એ આપણે એના ઉપર છોડી દઈએ, પણ ધંધો ભલે કરે જ, પણ ધંધાની અંદર ધર્મ પણ હોય. ધર્મ ચૂકીને ધંધો ના હોય. આ કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત ડોક્ટર કનુભાઈ કલસરિયા, માયાભાઈ આહિર, ડોક્ટર પ્રવીણભાઈ બલદાણિયા, ડોક્ટર વાઘમસિંહ સાહેબ, ડોક્ટર લાડુમોર સાહેબ, ડોક્ટર જયેશભાઈ શેઠ અને તમામ ડોક્ટર મિત્રો અને સ્ટેજ ઉપર બિરાજમાન તમામ મહેમાનોનો આ નૂતન વિદ્યાપીઠ ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરે છે.